गुड मॉर्निंग एवरीवन। આગળના પીરિયડમાં આપણે જોયું કે કોષ ચક્રના બે તબક્કા, આંતરાવસ્થા અને એમ તબક્કો, જેમાં આપણે સૌપ્રથમ જોશું આંતરાવસ્થા વિશે, ઇન્ટરફેઝ। હવે આંતરાવસ્થા એટલે શું, કોને આંતરાવસ્થા કહેવાય? તો કે બે ક્રમિક કોષ વિભાજન વચ્ચેનો જે સમયગાળો છે, બે ક્રમિક કોષ વિભાજન વચ્ચેનો સમયગાળો કે જેને આંતરાવસ્થા તરીકે ઓળખાય છે। હવે કોષ જે છે કે જે પોતાના જીવન ચક્રનો મોટા ભાગનો જે સમય છે એ આંતરાવસ્થાની અંદર જ ગાળે છે। દાખલા તરીકે કે મનુષ્યમાં જો કોષ ચક્રનો સમયગાળો છે કેટલો છે, 24 કલાકનો છે, પણ એ 24 કલાકમાંથી કે 1 કલાક જેટલો સમયગાળો જે છે કોષ વિભાજન એટલે કે એમ તબક્કામાં જોવા મળે છે। બાકીનો જે 95%થી વધારે સમય જે છે એ કોષ પોતાની આંતરાવસ્થામાં પૂર્ણ કરે છે। એટલે પોતાનો જે કંઈ પણ જીવન ચક્રનો કે મોટા ભાગનો જે સમય છે કઈ અવસ્થામાં વિતાવે છે, આંતરાવસ્થામાં। જેથી આંતરાવસ્થા જે છે કે જેને વિશ્રામી અવસ્થા પણ કહેવાય છે, અને આ સમય દરમિયાન કે કોષ જે છે એ ક્રમિક કોષ વૃદ્ધિ પામે છે, એટલે કે કોષના કદમાં વધારો થાય છે, અને ડીએનએનું સ્વયંજનન કે ડીએનએ જે છે સ્વયંજનન થાય છે, બેવડાય છે, અને આ પ્રકાર થઈ કે જે વિભાજન માટે તૈયાર થાય છે। બરાબર, કે આ ક્રમિક કોષ વૃદ્ધિ અને ડીએનએ સ્વયંજનનમાંથી કોષ પસાર થઈ કે જે વિભાજન માટે તૈયાર થતો હોય છે। તો આવો જોઈએ આપણે આગળ આંતરાવસ્થાના તબક્કા વિશે। આંતરાવસ્થા જેના 3 પેટા તબક્કા અથવા ઉપ તબક્કા, જીવન તબક્કો, એસ તબક્કો અને G2 તબક્કો, આ 3 પ્રકારના જે તબક્કા છે કે જેમાં જુદા જુદા પ્રકારની ક્રિયા થાય છે। જોઈએ આપણે, જો અહીંયા આખું સાયકલ જે છે ટેક્સ્ટમાં તમને આપેલું છે, ખ્યાલ આવશે। આખો જે સમયગાળો છે કોષ ચક્ર દર્શાવે છે। એ કોષ ચક્રમાં કે માત્ર આટલો સમયગાળો જે છે કોષ વિભાજનનો, આપણે કીધું ને કે મનુષ્યમાં ફક્ત 1 કલાક જેટલો સમયગાળો, અને આ 95%થી વધારે સમય જે છે શેમાં વિતાવે છે, આંતરાવસ્થામાં વિતાવે છે। આંતરાવસ્થાના 3 તબક્કા, જીવન, એસ અને G2 તબક્કો, એના વિશે આપણે જોઈએ। સૌ પ્રથમ જોઈએ જીવન તબક્કા વિશે। જીવન તબક્કો જેને ગેપ 1 ફેઝ તરીકે ઓળખાય છે। હવે જીવન તબક્કો જે છે કે જે આંતરાવસ્થાનો પ્રારંભિક તબક્કો છે, એટલે કે આંતરાવસ્થાની જે શરૂઆત છે એ ક્યાંથી થાય છે, જીવન તબક્કાથી થાય છે। આ તબક્કો જે છે કે જે અગાઉના સમવિભાજન એટલે કે એમ ફેઝ, જે એમ તબક્કો પૂરો થયો છે અને વર્તમાન ડીએનએના સંશ્લેષણ વચ્ચેનો મધ્યસ્થી છે। કારણ કે ડીએનએનું જે સંશ્લેષણ છે એસ તબક્કામાં થાય છે, એટલે એસ તબક્કાની પહેલો તબક્કો અને એમ વિભાજન કે એમ ફેઝ કે કોષ વિભાજન પછીનો તબક્કો છે, એટલે બંને વચ્ચેનો કયા પ્રકારનો થઈ ગયો, મધ્યસ્થી તબક્કો છે। બરાબર છે। હવે જોઈએ આગળ કે આ અવસ્થા દરમિયાન ડીએનએના સંશ્લેષણ માટે જરૂરી ઉત્સેચકો અને આરએનએ અને પ્રોટીન જે છે જેનું સંશ્લેષણ થાય છે। જો મિત્ર અહીંયા ખાસ યાદ રાખજો
કે આ તબક્કા દરમિયાન ડીએનએ નું સંશ્લેષણ થતું નથી, ડીએનએ નું સ્વયંજનન થતું નથી, પણ એસ તબક્કામાં જે ડીએનએ નું સ્વયંજનન થવાનું છે એની માટેની પૂર્વ તૈયારી આ તબક્કામાં થાય છે. એટલે ડીએનએ ના સ્વયંજનન માટે જે જરૂરી એવા ઉત્સેચક હોય, આરએનએ હોય કે પ્રોટીન હોય, એનું સંશ્લેષણ જીવન તબક્કાની અંદર થાય છે. એટલે આ તબક્કામાં કે ડીએનએ નું સંશ્લેષણ થતું નથી, ખાસ યાદ રાખજો. જીવન અવસ્થામાં કે જે આ અવસ્થામાં કોષ ચયાપચયિક રીતે સક્રિય હોય છે અને સતત વૃદ્ધિ કરે છે. બરાબર છે? જીવન તબક્કા દરમિયાન કે જે ચયાપચયિક ક્રિયાઓ થાય છે, જેથી કોષ જે છે કે જે સતત વૃદ્ધિ કરતું હોય છે. ત્યાર પછીનો બીજો તબક્કો આપણે જોઈએ, એસ ફેઝ, એસ તબક્કો, સિન્થેસિસ તબક્કો અથવા સિન્થેસિસ ફેઝ. હવે આ તબક્કો જે છે કે જે દરમિયાન ડીએનએ નું સંશ્લેષણ અને અથવા તેમજ તેનું સ્વયંજનન થાય છે. સ્વયંજનન એટલે શું? તો કે ડીએનએ નું બેવડાવું. દાખલા તરીકે આ એક ડીએનએ ની શૃંખલા છે, એમાંથી કે બે નવા ડીએનએ તૈયાર થવા, એકમાંથી બે ડીએનએ બન્યા. બરાબર? જેને ડીએનએ સ્વયંજનન તરીકે ઓળખાય છે. એટલે કે તેના કારણે પ્રત્યેક કોષમાં ડીએનએ ની માત્રા જે છે એ કેવી થઈ જશે? બમણી થઈ જાય છે. કારણ કે ડીએનએ નું સ્વયંજનન થાય છે, બેવડાય છે, એટલે ડીએનએ ની માત્રા કેવી થઈ ગઈ? બમણી થઈ ગઈ. જો શરૂઆતમાં કે જો ડીએનએ ની શરૂઆતની માત્રા 2 ક્રોમોઝોમ જે છે કે જે ડીએનએ માટેનું જે કંઈ પણ માપન અથવા એકમ છે, કે જો શરૂઆતની માત્રા 2 ક્રોમોઝોમ હોય તો અંતમાં તેની માત્રા એટલે કે ડીએનએ ની માત્રા કેટલી જોવા મળશે? બમણી, એટલે 4 ક્રોમોઝોમ્સ જેટલી થઈ જાય છે. આંતરાવસ્થામાં કોષ જે છે કે જે એસ તબક્કામાં દાખલ થયો છે. એસ તબક્કામાં ડીએનએ ના સ્વયંજનનની શરૂઆત થાય. એટલે શરૂઆતમાં આ જો 2 ક્રોમોઝોમ માત્રા હોય તો અંત્ય અવસ્થા દરમિયાન કેટલી થઈ જાય છે? 4 ક્રોમોઝોમ્સ જેટલી થઈ જાય છે. અને જીવન અવસ્થામાં કોષ જે છે કે જે દ્વિકીય એટલે કે ટ્વાઇસ એન્ડ રંગસૂત્ર ધરાવતા હોય તો પણ એસ તબક્કાના અંતમાં તેની સંખ્યા કેટલી હોય છે? ટ્વાઇસ એન જ રહી છે. કે જો ખાસ યાદ રાખજો, જીવન અવસ્થામાં કોષ દ્વિકીય અથવા ટ્વાઇસ એન રંગસૂત્રો ધરાવતા હોય તો પણ એસ અવસ્થાના અંતમાં તેની સંખ્યા કેટલી રહી છે? ટ્વાઇસ એન જ રહે છે. હવે જોઈએ કે આ તબક્કા દરમિયાન ડીએનએ સાથે સંકળાયેલું જે હિસ્ટોન પ્રોટીન છે એ હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ થાય છે.
હિસ્ટોન પ્રોટીન ડીએનએ સાથે સંકળાયેલું હોય છે. ડીએનએ પેકેજિંગ માટે ઉપયોગમાં આવે છે. ત્યારબાદ કે પ્રાણી કોષમાં ડીએનએના સ્વયંજનનની સાથે એક બીજી પણ પ્રક્રિયા થાય છે. કઈ પ્રક્રિયા થાય છે? તો કે તારા કેન્દ્ર બેવડાય છે. પ્રાણી કોષમાં, કારણ કે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર જોવા મળતું નથી, ફક્ત શેમાં હોય? પ્રાણી કોષમાં. અને એ તારા કેન્દ્ર જે છે એ પણ એસ તબક્કા દરમિયાન બેવડાય છે અથવા તો તેના કોષ રસમાં દ્વિગુણન થાય છે, જેથી તારાકાયનું નિર્માણ થતું હોય છે. ત્યાર પછી જોઈએ આપણે ત્રીજો તબક્કો. કયો તબક્કો આવશે? ત્રીજો, થર્ડ, આંતરાવસ્થાનો. G2 તબક્કો, G2 ફેઝ તરીકે ઓળખાય છે. હવે કે G2 તબક્કા દરમિયાન કયા પ્રકારની ક્રિયા થાય છે? તો આ તબક્કા દરમિયાન સમવિભાજન તૈયારી રૂપે પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. બરાબર? કારણ કે G2 તબક્કા પછી કોષ ક્યાં દાખલ થશે? M તબક્કામાં, સમવિભાજન. અને એ સમવિભાજન માટે શેનું નિર્માણ થાય છે? પ્રોટીનનું નિર્માણ થાય છે. એ ઉપરાંત કે કોષની જે વૃદ્ધિ છે એ સતત ચાલુ રહી છે. કોષ સતત વૃદ્ધિ પામે છે. આ તબક્કા દરમિયાન ડીએનએનું સંશ્લેષણ થતું નથી. હમણાં જ આપણે જોઈ ગયા ડીએનએનું સંશ્લેષણ કયા તબક્કામાં થશે? એસ તબક્કામાં. એટલે આ તબક્કા દરમિયાન ડીએનએનું સંશ્લેષણ થતું નથી, પરંતુ આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ ચાલુ રહી છે. એ ઉપરાંત સંભાજન માટે સૂક્ષ્મ નલિકાઓનું સર્જન થાય છે. એટલે આ તબક્કા દરમિયાન શેનું નિર્માણ થયું? પ્રોટીન, આરએનએ અને સૂક્ષ્મ નલિકા જે છે કે જેનું નિર્માણ થાય છે. એટલે હવે જે કોષ છે એ કોષ કે જે સમવિભાજનની અંદર દાખલ થાય છે. બરાબર? આ તબક્કો જ્યારે પૂરો થાય અને પૂર્ણ થતા કોષ વિભાજનમાં દાખલ થાય છે. એટલે આંતરાવસ્થામાં જે કોષ હતો એ સંપૂર્ણ કે જે કોષ વિભાજન માટે હવે તૈયાર થઈ ગયેલો છે. ત્યાર પછી આપણે જોઈએ શાંત અવસ્થા. જો અહીંયા પૂરો થઈ ગયો છે જે આંતરાવસ્થાનો તબક્કો હતો. એ ઉપરાંત આપણે જોઈએ શાંત અવસ્થા, જેને G0 તરીકે પણ ઓળખાય છે. G0 ગેપ અથવા તો શાંત અવસ્થા એટલે શું? કે પુખ્ત પ્રાણીઓમાં કેટલાક કોષો વિભાજન પામતા નથી. ખ્યાલ છે દરેકને કે આપણા શરીરમાં એવા કયા કોષો છે કે જે વિભાજન પામતા નથી? એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કયા કોષો આવશે? હૃદયના કોષો. એ ઉપરાંત ચેતાકોષ કે જે વિભાજન પામતા નથી, અને બીજા અનેક કોષો પણ કે જે ક્યારેક જ વિભાજન પામે છે, અને બીજા કેટલાક કોષો
ક્યારેક જ વિભાજન પામે છે। બરાબર છે। એટલે આપણા શરીરમાં કેટલાક કોષો એવા છે કે જે ક્યારેય વિભાજન પામતા નથી, ક્યારેક કોષો એવા, બીજા કેટલાક કોષો એવા છે કે ક્યારેક જ વિભાજન પામે છે। બરાબર। અને એવું ક્યારે થાય છે, વિભાજન પામે છે કે જ્યારે કોષ ક્ષતિગ્રસ્ત કે મૃત કોષ બને। ક્યારે કોષ વિભાજન પામે છે, જ્યારે કોષ જે છે એ ઘસારો પામે છે, ક્ષતિગ્રસ્ત બને છે, એટલે કે કોઈ નુકસાન થાય છે, નુકસાનગ્રસ્ત બને છે, અથવા તો કોષનો નાશ પામે છે, ત્યારે જ કોષોનું નિર્માણ થાય, એ સિવાય નિર્માણ થતું નથી। એવા પણ કોષો હોય છે। આપણને ઘા લાગે છે, બરાબર છે। હવે એ ઘા લાગ્યો છે તો હવે ત્યાં જે કોષો હતા એ બધા કેવા થઈ ગયા, ક્ષતિગ્રસ્ત થઈ ગયા, અને કેટલાક કોષો મૃત થઈ ગયા, જેથી ઘા લાગેલા સ્થાન પર કોષો જે છે વિભાજન પામે છે, નવા કોષોનું નિર્માણ થાય અને ત્યાં રૂજ આવી જતી હોય છે। એટલે કેટલાક કોષો એવા છે કે જે જરૂર પડે જ વિભાજન પામતા હોય છે। ખ્યાલ આવ્યો દરેકને? હવે કે આ જે કોષો છે જે ફરીથી વિભાજન પામતા નથી પણ જીવન અવસ્થામાંથી નીકળી કેવા બની જતા હોય છે, નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે। એટલે કોષ હવે વિભાજન પામશે નહીં, પણ કેવો બની જાય છે, નિષ્ક્રિય બની જાય છે, જેને કોષ ચક્રની કઈ અવસ્થા કહેવાય, G0 એટલે કે શાંત અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। હવે આ અવસ્થા દરમિયાન કે ચયાપચયની દ્રષ્ટિએ તો કોષ સક્રિય જ હોય છે, પણ વિભાજન પામતા નથી। એનું વિભાજન ક્યારે થશે, કોષની આવશ્યકતા પ્રમાણે જ થશે। પ્રાણીઓમાં સમવિભાજન ફક્ત દેહી કોષોમાં જ થાય, જ્યારે વનસ્પતિમાં એકકીય દ્વિકીય બંને પ્રકારના કોષોમાં સમવિભાજન થતું હોય છે। ખ્યાલ આવ્યો દરેકને? આગળ જોઈએ આપણે નેક્સ્ટ પીરિયડમાં।